સમાચાર વડોદરાથી સામે આવ્યા છે। વડોદરાના ડભોઈ વેગા ગામ પાસે આવેલ શ્રીજી ફાઇબર જીન ખાતે સીસીઆઈ દ્વારા ખેડૂતોના કપાસની ખરીદી બાબતે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની મહેનત મજૂરીથી કરીને કપાસ પકાવીને જીન ખાતે વેચવા આવ્યા હતા। સીસીઆઈના અધિકારીએ કપાસની ક્વોલિટી ખરાબ હોવાના આક્ષેપને લઈને અન્ય વેપારીને વેચવા માટેની સલાહ આપતો વિડીયો વાયરલ થવા પામ્યો હતો, જેને પગલે ખેડૂતો દ્વારા હોબાળો મચાવ્યો હતો અને આજરોજ મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ ડભોઈ એપીએમસી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા, પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારના ડિરેક્ટર કે પ્રમુખ ઉપપ્રમુખ ન હોવાને કારણે અને સરકારે ટેકાના ભાવ નક્કી કર્યા હોય છતાં સીસીઆઈના અધિકારીઓ ખેડૂતોના પકવેલા કપાસની ખરાબ ક્વોલિટીના લેતા હોવાને કારણે આ બાબતે ખેડૂતો દ્વારા ધારાસભ્યને જાણ કરતા તો ધારાસભ્ય શૈલેષ મહેતાની સલાહ સૂચના મુજબ વકીલ અશ્વિન પટેલ, ભાવેશ પટેલ તથા કિસાન મોરચાના આગેવાનો અને ખેડૂતો દ્વારા આવેદનપત્ર પ્રાંત અધિકારી અને ડભોઈ મામલતદારને પાઠવવામાં આવ્યું હતું। આજરોજ કિસાન મોરચા દ્વારા એક નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતલક્ષી યોજનાઓ પૈકી ટેકાના ભાવથી ખરીદી સીસીઆઈ દ્વારા કરવામાં ડભોઈમાં ચાલુ કરી હતી, પરંતુ અધિકારીઓ દ્વારા ખાનગી ખેડૂતોને ફાયદો થાય તે માટે કેટલાક નિર્ણયો થતા હતા। ધારાસભ્યશ્રીને રજૂઆત થઈ, પણ ધારાસભ્યશ્રી વિધાનસભામાં વ્યસ્ત હોય તેઓએ કિસાન મોરચો ચૂંટેલી પાક સંગઠનને જણાવ્યું કે તમે જઈને જાત તપાસ કરો। ગઈકાલે એક વિડીયો વાયરલ થયો, જેમાં સીસીઆઈના અધિકારી ખાનગી વેપારી સુરેશભાઈના કપાસ નાખો એવો એક વિડીયો વાયરલ થયો, જેના કારણે ગઈકાલે ખેડૂતો બધા શ્રીજી ફાઇબર પર ભેગા થયા હતા। ગઈકાલે સીસીઆઈના અધિકારીનો એક વિડીયો વાયરલ થયો હતો કે એ સીસીઆઈના અધિકારી સ્પષ્ટપણે કહી રહ્યા હતા ખેડૂતોને કે તમારો કપાસ સીસીઆઈમાં ચાલે નહીં અને બાજુમાં પ્રાઇવેટ સુરેશભાઈ વેપારી છે એમને તમે તમારો કપાસ આપી દો। ત્યાર પછી ખેડૂતોએ ધારાસભ્યશ્રીને રજૂઆત કરી। ધારાસભ્યશ્રી વિધાનસભાનું સત્ર ચાલુ હોવાથી ગાંધીનગર હતા, તેઓના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો, ભારતીય કિસાન મોરચાના હોદ્દેદારો તમામ આની આગેવાની લઈને ત્યાં સ્થળ મુલાકાત લીધી। સ્થળ પર જે સીસીઆઈ કપાસ ખરીદેલો હતો તે અને જે ખેડૂત લઈને આવ્યો હતો તેમાં ખરીદી કરતા ખેડૂતનો કપાસ સારો દેખાઈ આવતો હતો, તો પણ સીસીઆઈના અધિકારીએ એ કપાસ લેવાની ના પાડી દીધી। ત્યારબાદ રાતે એપીએમસી દ્વારા આપણા મીડિયાના માધ્યમથી જે ગઈકાલે સમાચારો વહેતા થયા, એપીએમસીના સત્તાધીશો દ્વારા સ્પષ્ટપણે સોશિયલ મીડિયામાં લખી દેવામાં આવ્યું કે આવતીકાલથી કોઈ પણ ખેડૂતો સીસીઆઈમાં કપાસ લઈને આવવું નહીં। આવતીકાલથી સીસીઆઈ અચોક્કસ મુદત માટે ડભોઈમાં બંધ કરી દેવામાં આવી છે। તેનું કારણ પણ એમને દર્શાવ્યું કે ખેડૂતોનો કપાસની ક્વોલિટી સારી નહીં આવતી એ માટે। તો સત્તાધીશો આવા મેસેજો સોશિયલ મીડિયામાં કરે સ્વાભાવિક રીતે સારું ના કહેવાય। સત્તાધીશો એમની સત્તા ખેડૂતો થકી જ છે, જ્યારે ખેડૂતો એ લોકોથી નારાજ થશે તો એ લોકોની ખુરશી પણ જતી રહેવાની છે, માટે એ લોકોએ ખેડૂતોને સાથ સહકાર આપવો જોઈએ। આવનારા દિવસોમાં ખેડૂતોની સાથે રહી ડભોઈમાં ખેડૂતોને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરે।